મોડાસા આંબેડકર ભવન ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમિનાર યોજાયો. તારીખ 19/3/2025ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના આર્થિક સહયોગથી અને ગ્રામ સ્વરાજ સેવા ટ્રસ્ટ ઝાલોદના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમિનાર યોજાયો, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી પ્રિયંકાબેન એસ ડામોર, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ અરવલ્લી, મુખ્ય મહેમાન શ્રી નિરંજનભાઈ શેઠ, પ્રમુખ નગરપાલિકા મોડાસા શ્રીમતી રેખાબેન રાઠોડ, ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત અરવલ્લી, અતિથિ વિશેષ મોડાસા પીઆઈ શ્રી ચાવડા સાહેબ, સરકારી વકીલ શ્રી દિનેશભાઈ પટેલ, નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ નીતિનભાઈ પરમાર સાહેબ, પ્રમુખ શ્રી સ્વરાજ સેવા ટ્રસ્ટ જગદીશભાઈ કોટવાલ તથા મહેમાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. સેમિનારના અધ્યક્ષશ્રીએ સામાજિક સમરસતા વિશે લોકોમાં જાગૃતિ લાવવા ઉદ્બોધન કર્યું. તમામ મહેમાનોએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું. નાયબ નિયામક શ્રી પરમાર સાહેબે સામાજિક સમરસતા અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાની વિવિધ યોજના વિશે માહિતી આપી અને આદર્શ નિવાસી શાળા આચાર્ય શ્રી પીએચ પટેલ સાહેબે મહેમાનોનો આભાર માની કાર્યક્રમની આભાર વિધિ કરી. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.